આજે તો દામનગર માં ધોળા દીએ ઉડ્યા કુવાડ અને ધારિયા ને સાગાનું કામ થઈ ગયું તમામ. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 147મો દિવસ સાગાની સાથે ઉભા જો ઘડીક પેલા ઝાપો ખુલ્લો છે કે ગાડી કાઢી જીસે રોડે જાય છે ખતરો કે ખેલાડી. અને આજ તો ગેરેજ આવવામાં થોડુંક મોડું થઈ ગયું, કાતો થઈ ગયું થોડુંક ટ્રાફિક. પણ સૌથી પેલા બોલો જય માતાજી. અને પેલી ગાડી ધોઈ નાખી શિફ્ટ અને બીજો ધોવાનો હતો બોલેરો. પણ એની પેલા આવી જો હું એક જગ્યાએ જ્યાં પડી હતી એક ભાઈબંધ ની ગાડી બંધ. બાકી તમારા ધ સાગન કાંઈ નહીં, જો ટેન્શન ન લેતા. અને નાથી પછી હું ગેરેજ આવ્યો તો મને ઈ ની ખબર પડતી કે ટાંકામાં બ્લોક નાખી કોણ દે છે, મારે તો કાઢવા જ પડે. અને ઈ બધું કર્યા પછી ધોઈ નાખ્યું 100 નું ટ્રેક્ટર અને લાઈક કરવાનું કઈ ધોઈ નાખી એક સ્પ્લેન્ડર. ये बड़ी अच्छी बात कही आप. પછી તો લટક મટક તારી સાલ લટકાય એની ઘોડે કઈ કઈ આવી જાઉં મારા લોકેશન. કારણ કે હું તો ઈ જોવા આવ્યો તો કઈ આપણું પાણી તો રેડી આવે છે ને ખાળકુવાનું. क्यों हिला डाला ना. અહીં બધું ઓકે હતું ને એટલે ધોઈ નાખી બ્લેક કલર ની ક્રેટા. અને 3 વાગ્યે ધ સાગો બેજો ગળસવા. અને ખાસ કોમેન્ટ કરીને કયો તમારે મારી ઘોડે ખાધા પછી સિંગ ખાવા જવી કે નશો ને નશો બે પીડ્યું બાજુ બાજુમાં. પછી તો એક ગાડીને ઊંધી ઠોકીને મેં કીધું આજ તો તારા બે પગ કાપી નાખવા જો. અને હાલના ટાઈમે આવી ગયા તો એક ભાઈ ને એના હાથમાં હતું દાંતરડું. ये तो सब गुंडा लोग हैं, भाग रहे. बिल्कुल रिक्स नहीं लेने का. अरे बड़े खतरनाक लोग हैं। और भेगू थाने पर અને આપણી પગવાળી ગાડીને એના પગે જ ઊભી કરી દીધી આજ તો. અને હાનની દીવાબત્તી કરી અને મસ્ત મજાની ગાડી કાઢીને થઈ ગયો વાડી સાઈડ ઓન ધ વે. એટલે હારું હાલો આજનો દિવસ પણ અહીંયા થઈ જશે પૂરો. તો ફરી પાછા મળીશું નવી મોજ મસ્તી સાથે. લાઈક કરો, શેર કરો અને ફોલો કરો.